વરસે તો વાગડ ભલો એ કહેવત મુજબ વાગડના રાપર તાલુકામાં મોસમનો 362 મિલીમીટર વરસાદ નોંધાયો છે, એટલે કે 14 ઇંચ વરસાદ થયો છે। રાપરના પૌરાણિક કાંડવાળું તળાવ ઓગળી જતા લોકોમાં હરખની હેલી જોવા મળતી હતી। પાલિકાના પ્રમુખ ચાંદભાઈ બેંડીના હસ્તે પૂજા અર્ચના કરીને શાસ્ત્રોક્ત વિધિ સાથે વધાવવામાં આવ્યું હતું। શાસ્ત્રોક્ત વિધિ જગદીશ મહારાજે કરાવી હતી। ઉપરાંત કાનમેરનું સોનસર તળાવ ઓગળી જતા સરપંચ રાધાબેન રાણા ભોપા તથા રામજીભાઈ બાટીના હસ્તે ગ્રામજનોની ઉપસ્થિતિમાં વધાવવામાં આવ્યું હતું। ફતેહગઢ ભોજનારી બેલા લોદરાણી ડેમ ઓગણ્યાનું રાપર જળ સિંચન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર કેયુરભાઈએ જણાવ્યું હતું। તાલુકામાં આવેલ જિલ્લા પંચાયત હસ્તકના અનેક ડેમ ઓગણ્યા છે, તો અનેક ડેમમાં 6-8 મહિનાનું પાણી આવ્યું છે। તાલુકામાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે। ખડીરના રતનપરના સરપંચ દશરથભાઈ આહિરના જણાવ્યા મુજબ ખડીર પંથકમાં સારો એવો ખેતીના ફાયદાકારક વરસાદ થયાનું જણાવ્યું હતું। અનેક ચેકડેમ તળાવમાં પાણી આવ્યું છે। વરસાદથી મગ, મઠ, એરંડા, તલ, કપાસ, મગફળી, જુવાર, બાજરી સહિતના પાકને ફાયદો થશે। 16 આની વરસાદ આવે એવી શક્યતા વ્યક્ત કરી હતી। વાગડ વિસ્તારના રાપર તાલુકામાં તથા બનાસકાંઠા, પાટણ, પાકિસ્તાનમાં પડેલા ભારે વરસાદથી અમરાપરના રણ તથા એકલ બાંભણકાના રણમાં પાણીની આવક થતા સમુદ્રમાં ફેરવાઈ ગયું છે, એવું ખડીર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું। સમગ્ર ગુજરાતમાં જ્યારે મેઘમહેર થઈ રહી હોય ત્યારે રાપરમાં પણ ઇન્દ્રદેવ રીચ્યા અને ખૂબ સારો એવો વરસાદ પડ્યો અને ત્યારે આજે રાપરનું ઐતિહાસિક તળાવ આટવાડું તળાવ ઓગની ગયું। નવા નીરથી જ્યારે તળાવ ઓગન્યું તો આજે સમસ્ત નગરપાલિકા દ્વારા તેને વધાવવામાં આવ્યું અને આ તળાવ ઉગમવાથી એક પશુધનને પણ ખૂબ મોટો ફાયદો થાય છે, કે કારણ કે તળાવની આજુબાજુમાં લગભગ 60-70% ગામના પશુઓ રહેતા હોય છે, એટલે પશુઓ માટે પણ ખૂબ સારી પીવાની વ્યવસ્થા થઈ ગઈ છે।